સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ, પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા 5મી, ભાગ 57। 1 થી 4 કક્ષાના લોકો પોતાના કર્મો પોતાના માટે કરે છે, પોતાની ઈચ્છાથી કર્મ કરે છે, જ્યારે 5મી કક્ષાની હસ્તીના કર્મો પોતાના રહેતા નથી, પરમાત્મા તેની પાસે કર્મો કરાવે છે। એટલે કે પોતાની ઈચ્છાથી નહીં, પરમાત્માની ઈચ્છાથી કર્મો થાય છે। જ્યારે આવો ભાવ આવી જાય પછી સુખ દુઃખ પણ પોતાના રહેતા નથી, પોતાના શરીરની પીડા પણ પોતાના નિત્ય કાર્યમાં આડે આવતી નથી। સાંસારિક કાર્ય, કર્તવ્ય, નિત્ય કર્મ હોય કે ધાર્મિક કાર્ય હોય, પરંતુ આધ્યાત્મ વિજ્ઞાનના કર્મ ભાગ્યના સિદ્ધાંતમાં ખાસ ફરક નથી હોતો। આધ્યાત્મ વિજ્ઞાનના નિયમો તો દરેકમાં સરખા જ લાગુ પડે છે। સર્જનહાર માટે સૌ સરખા હોય છે, માણસે જ પોતાની કક્ષા ઊંચી લાવવી પડે છે। ધર્મ કે ભક્તિની વાત કરીએ તો ભક્તિ, પૂજા, પાઠ, સેવા, સાધના, અનુષ્ઠાન વગેરેમાંથી જે કંઈ પણ માણસ કરતો હોય તેમાં જ્યારે ઘણો વધારે આગળ વધી જાય છે ત્યારે સકામ ભાવથી ભક્તિ, સાધના કરતા હોય તો તે પ્રમાણે તેના કર્મોની કાર્મિક ઉર્જા કાર્મિક બેંકમાં જમા થાય છે। કારણ કે સકામ કર્મ એટલે પોતાની ઈચ્છાથી થતું કર્મ, પોતાના માટે થતું કર્મ, અથવા તો બીજાના માટે પોતાની ઈચ્છાથી કરાતું કર્મ। તેથી આ કર્મની કાર્મિક ઉર્જા ખર્ચવા માટે ભાગ્ય ભોગવવાનું થાય છે, જેના માટે જિંદગી ટૂંકી પડે તો ફરી ફરી જન્મ લેવા પડે છે। અથવા નિષ્કામ ભાવથી ભક્તિ કે સાધના કે સેવા અનુષ્ઠાન કરતા હોય તો તે કાર્મિક ઉર્જા પહેલાં જણાવ્યા મુજબ વાતાવરણમાં વિલીન થઈ જાય છે અને કાર્મિક બેંકમાંથી પણ પહેલાંની કાર્મિક ઉર્જા ખર્ચાતી જાય છે, જે સારી વાત છે। કાર્મિક ઉર્જા વાતાવરણમાં વિલીન થવી તેનો મતલબ પોતાના માટે કાર્યો ન કરવા, પોતાની ઈચ્છાથી કર્મો ન થવા, પોતાની ઈચ્છા અનિચ્છા વચ્ચે ન આવવી, પરંતુ જે કાર્યો કે કર્મો પોતે કરે છે તે જ્ઞાનપૂર્વક કર્મો કરવા, સભાનતાપૂર્વક કર્મો કરવા અને તે બધું પરમાત્માને અર્પણ કરવું અને એમ કરતાં કરતાં મોક્ષના અધિકારી બનવું, અંતિમ રૂપાંતરણ પામવું। મોક્ષ માટે પ્રયત્નો કરવાથી મોક્ષ પ્રાપ્ત નથી થતો। તમામ પ્રયત્નો સમાપ્ત થઈ જાય પછી મોક્ષના અધિકારી બની શકાય। કારણ કે પ્રયત્નો કરવા તેમાં જ પોતાની ઈચ્છા આવી જાય છે। ઈચ્છા છે તેથી પ્રયત્નો કરો છો અને ઈચ્છા છે તો મોક્ષ નથી। જો કે મોટા ભાગે તો માણસોમાં આવી કોઈ સમજ હોતી નથી અને અજ્ઞાનતાપૂર્વક જ ભક્તિ, સાધના વગેરે ધાર્મિક કાર્યો કરતા હોય છે। એટલે કે પોતે શા માટે કરે છે, શું કરે છે તેની અનુભૂતિ વગર બીજાના કહેવા પ્રમાણે કે પુસ્તક વાંચીને કે કોઈ પણ બાહ્ય સૂચનોથી ભક્તિ કરે છે, મહેનત કરે છે, પ્રયત્નો કરે છે। તેથી તે બધા નપુંસક કર્મો કહેવાય છે। નપુંસક કર્મો ફળહીન હોય છે, તેનું કોઈ ફળ મળતું નથી। નપુંસક કર્મો કરતી વખતે જ ભોગવાઈ જતા હોય છે, તેથી તેની નોંધ કાર્મિક બેંકમાં દર્જ થતી નથી। નપુંસક કર્મો કરતી વખતે જ દુઃખના રૂપે કે ભ્રામક આનંદના રૂપે ભોગવાઈ જતા હોય છે। આ રીતે નપુંસક કર્મો થતા જાય અને તે જ જિંદગીમાં ભોગવાતા પણ જાય છે અને નપુંસક કર્મો હંમેશા દુઃખદાયી પરિણામ આપનારા હોય છે। કારણ કે નપુંસક કર્મો ખરેખર તો ફળહીન કર્મો હોય છે। નપુંસક કર્મનું પોતાનું કોઈ ફળ હોતું નથી। નપુંસક કર્મોનું પરિણામ શૂન્ય હોય છે। નપુંસક કર્મો હંમેશા સકામ ભાવથી જ થતા હોય છે અને અજ્ઞાનતાપૂર્વક થતા હોય છે। તેથી તે ભાવ વિચાર દ્વારા જે કાર્ય કર્યું તેની જે કાર્મિક ઉર્જા ઉત્પન્ન થઈ તે કાર્મિક બેંકમાં જમા થાય છે અને સાથે સાથે તે માણસની જિંદગીનો સમય અને પોતાના ભૌતિક શરીરની ઉર્જા પણ ઘણી જ ખર્ચાય છે। આત્માની જિંદગી માટે આ નુકસાનકારક સિદ્ધ થાય છે। આત્માની જિંદગી આગળ વધી શકતી નથી।
કારણ કે નપુંસક કર્મોમાં જ્ઞાનનો અભાવ હોય છે, મૂઢતા હોય છે. તેથી જ્ઞાનની પ્રક્રિયા થઈ શકતી નથી. તેથી આત્માની જિંદગી આગળ વધી શકતી નથી. નપુંસક કર્મો થાય છે તેની જાણ કઈ રીતે થાય તેનું પણ એક મીટર છે. જો માણસ વર્ષોના વર્ષોથી ભક્તિ, સાધના, સેવા, અનુષ્ઠાન કે મંત્ર જાપ એવા કોઈ પણ ધાર્મિક કાર્યો કરતો હોય, પરંતુ જિંદગી પહેલાની જેમ જ જેમ તેમ કરીને ચાલતી હોય, સુધારો થતો ન હોય, તો ચેતી જવું. તે અંધભક્તિ છે અને તેનાથી નપુંસક કર્મો થાય છે. ધાર્મિક કાર્યોને, ભક્તિને નપુંસક કર્મ કહેવું તે ઘણા લોકોને અજુગતું લાગે, વિવાદાસ્પદ લાગે, પરંતુ આ હકીકત છે. આવા ઘણા લોકોના જીવનને આ મીટર સાથે સરખાવી જોવા. નપુંસક કર્મમાં જ્ઞાન નથી હોતું, મૂઢતા હોય છે, મૂર્ખતા હોય છે, જડતા હોય છે. તેની જિંદગી પણ અમુક પ્રકારના દુઃખમાં જળની જેમ સ્થિર થઈ ગઈ હોય છે. નપુંસક કર્મો આખે આખી જિંદગી ઝૂંટવી લેતા હોય છે. આ વાતને અમુક ઉદાહરણથી સમજીએ. તીર્થ સ્થાનો પર અથવા તો મોટા મંદિરોની બહાર અનેક ભિખારીઓ જિંદગીભર ભગવાનનું નામ જપતા જપતા ભીખ માંગતા હોય છે. નથી તેને ભગવાન મળતો કે નથી પૈસા મળતા. જિંદગી આખી ભીખ માંગવામાં જ પસાર થઈ જાય છે. તીર્થ સ્થાનો પર ભક્તોમાં પણ એવી જ એક પ્રકારની ઘેલછા દેખાતી હોય છે. ભીડથી વશીભૂત થયેલા માણસો 1 મિનિટ પણ પોતાના ભગવાનના દર્શન નહીં કરી શકે, છતાં કલાકો સુધી ભીડમાં પીસાયા કરશે. હું આવી વાત કરું છું તેનો મતલબ એવો નથી કે તીર્થયાત્રાએ ન જવું, એવી વાત જ નથી. પરંતુ તમે જે કંઈ કરો તે સભાનતાપૂર્વક કરો. ભીડમાં પણ તમારી જાગૃત અવસ્થા હોવી જોઈએ, સમજ હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ. ભીડમાં પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખો. માણસોના ટોળાથી ભરમાઈને ન કરો, યંત્રવત ન કરો. બધા કરે છે અને હું રહી ગયો એવા ભાવથી ન કરો. કોઈ માણસ પોતાના ઘરમાં મોટા મંદિર બનાવીને અડધો દિવસ સેવા, પૂજા, અનુષ્ઠાન કરતા હોય છે. તેમાં પોતાનો ધંધો ભૂલીને ભક્તિ કરતા હોય છે. પછી આર્થિક તકલીફ વધવા લાગે તો લક્ષ્મી પ્રાપ્તિના મંત્ર જાપ કરી ભગવાન પાસેથી સમૃદ્ધિ માંગતા હોય છે. બીજા કોઈના ધર્મની તમને સમજ નથી, તેનું જ્ઞાન નથી, છતાં તે ધર્મની નિંદા કરવી તે નપુંસક કર્મ બને છે. અથવા તો પોતાના ભગવાન ઊંચા અને બીજાના ભગવાન નીચા વગેરે બધી વાતો કે વર્તનથી પણ નપુંસક કર્મ બને છે. આવી બધી વાતો ફક્ત અબૂધ, અજ્ઞાની લોકો જ કરતા હોય છે, છતાં તે બધા પોતાની જાતને મહાજ્ઞાની માનતા હોય છે. ધર્માંધ લોકો પણ આવી જ મૂઢતાથી પરધર્મીઓ પર અત્યાચાર કરતા હોય છે, પોતાના ધર્મનો પ્રચાર કરતા હોય છે. ક્યારેક તો તેમાં એટલો અતિરેક થઈ જાય છે કે તે આતંક ફેલાવે છે. આતંકવાદીઓના કર્મો નપુંસક કર્મ ન રહેતા પાપ કર્મ બની જાય છે, દુષ્કર્મ બની જાય છે. ધર્મના નામે કોઈની હત્યા કરવામાં આવે તે દુષ્કર્મ છે, દુરાચાર છે. સાંસારિક જીવનમાં તો નપુંસક કર્મના અસંખ્ય ઉદાહરણો આપી શકાય. માણસને પોતાનો ધંધો ચાલતો નથી, તેથી બીજા ધંધા કે વ્યાપારમાં ઝંપલાવે છે, પરંતુ તેની ધંધાકીય સમજ ન હોવાથી પોતાના જીવનનો કિંમતી સમય ગુમાવે છે અને આર્થિક નુકસાની પણ ભોગવે છે. અમુક અંશે તેને નપુંસક કર્મ કહી શકાય. માણસની જિંદગીનો એક મોટો હિસ્સો કંઈ પણ શીખવામાં જાય છે, વિદ્યા મેળવવામાં ખર્ચાઈ જાય છે. જો તે વિદ્યા મેળવી લો, જે શીખવાનું છે તે શીખી લો, તો જ્ઞાનની પ્રક્રિયા થઈ કહેવાય અને તેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જો શીખવાની સમય મર્યાદા કરતાં ઝડપથી શીખી શકાય તો જ્ઞાનની ઉચ્ચ કક્ષા કહેવાય. પરંતુ સમય મર્યાદા કરતાં જેટલો સમય વધારે લાગતો જાય તો તેટલા પ્રમાણમાં તે બધા નપુંસક કર્મો બનતા હોય છે. નપુંસક કર્મોના આવા તો અનેક ઉદાહરણો આપી શકાય. તમે તમારી આજુબાજુ નજર કરજો, અનેક આવા લોકો જોવા મળશે
સમાજમાં આવું બધું બહુ જ ચાલતું હોય છે. અજ્ઞાનતા બહુ ફેલાયેલી છે. તેથી સમજવા માટે સમાજલક્ષી વાત કરી છે. અજ્ઞાનતાપૂર્વક કે સ્વાર્થપૂર્વક સમજ વગર મંત્ર જાપ કે કંઈ પણ ક્રિયા, કર્મકાંડ, ભક્તિ કરવામાં આવે તો તે નપુંસક કર્મ બને છે. અને નપુંસક કર્મ કરવાથી જીવનમાં પરિવર્તન આવે નહીં. જેવું પરિવર્તન જોઈતું હોય તે પ્રકારની કાર્મિક ઉર્જા અર્જિત કરવી પડે. એટલે કે તેને અનુરૂપ કર્મ કરવું પડે, જ્ઞાનપૂર્વક કર્મો કરવા પડે. સાંસારિક જીવન હોય કે ધાર્મિક પરંપરા હોય કે આધ્યાત્મિક વિજ્ઞાન હોય, દરેકમાં સૌથી વધુ મહત્વ જ્ઞાનનું હોય છે. મરને કા બહાના લાખ સહી, જીને કી વજહ સિર્ફ એક બડી. અર્થાત બાળકનો જન્મ થતાં જ મૃત્યુ તેની સાથે જોડાઈ જાય છે. પછી જીવન મૃત્યુની જુગલબંધી જિંદગીભર ચાલે છે. દરેક બીમારી મૃત્યુનું બહાનું હોય છે. કેન્સર જેવી કોઈ બીમારીની દાદાગીરી બહુ મોટી હોય છે. તેની ગિરફ્તમાંથી કોઈ છટકી ન શકે. તો શરદી, સળેખમ જેવી બીમારી ગળે રૂમાલ બાંધીને ફરતા શેરી ગલીના ટપોરી જેવી હોય છે. મારી ન નાખે પણ ચેનથી બેસવા પણ ન દે. તો વળી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી જાજરમાન બીમારીઓ પોતે કશું ન કરે, પરંતુ બીજી બીમારીઓને આમંત્રણ આપી મારી નાખવાની સોપારી આપી દે. એમ તો માણસ ખતરનાક વૈશ્વિક મહામારીમાંથી પણ સાંગોપાંગ બચી જાય છે, તો કોઈ ઉધરસમાં પણ ઉકલી જાય છે. કોઈ હાર્ટ એટેકમાં પણ હાલતા ચાલતા નજરે ચડે છે, તો કોઈ હટ્ટાકટ્ટા હોવા છતાં હોલ બોડી ચેકઅપ કરાવીને બીકના માર્યા દવાઓ પર જીવે છે. મૃત્યુ ક્યારેય પોતાનું ટાર્ગેટ ચૂકે નહીં, પણ હા, મૃત્યુ ખૂંખાર શિકારીની જેમ ક્યારેક પોતાના શિકારને રમાડે પણ બહુ. મૃત્યુ પાસે માનસિક કંગાળ માણસનું કંઈ ચાલે નહીં, પરંતુ ખરેખર કોઈ જિંદા દિલ ઇન્સાન હોય કે જેનામાં જીવંતતા ધબકતી હોય, તેની પાસે મૃત્યુનું પણ કંઈ ઉપજતું નથી. ખરેખર તો જિંદગી અને મૃત્યુ બંને કલાકાર છે અને પોતપોતાની કલામાં માહેર છે. જિંદગી પાસે મૃત્યુને હરાવવાની ગજબની કલા હોય છે, તો મૃત્યુને પણ બિલાડીની જેમ છાનું છપનું આવી જિંદગીને ઉઠાવી જવાની કુનેહ હોય છે. છતાં બંનેમાં જબરો સંપ હોય છે. જીગરથી જિંદગી જીવતા હોય તેને મૃત્યુ કનડતું નથી. આવતા અંકમાં હું કોણ છું વિભાગમાં હુંની કક્ષા 5મી ચાલુ રહેશે.